જેવું તમે વાવશો એવું જ તમે લણશો. કર્મના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે આવ્યા છીએ આપણે એમ કે પાપ કરી લઈ, કોઈ જોતું નથી, અને પછી અંત સમયે છેલ્લે આપણે મોટી ભાગવત કથા કરી નાખશું, મુક્ત થઈ જાવું, એમાંય નહીં થાય. પછી આપણને એમ થાય કે હવે હું દાન પુણ્ય કરી નાખું. અહીંયા કણે કોક ગરીબ માણસને આપણે 5000 રૂપિયા લઈ લઈને એને ન આપીએ ને પછી એમ કહી કે હું 1000 રૂપિયાની ગાયોને નીણ નાખી દઈશ તો છૂટી જઈશ. નહીં છૂટો. તુલસી હાય ગરીબ કી કભી ખાલી ન જાય. ગરીબ માણસની કોઈ દી હાય ન લેવી. કદાચ આપણી હાથે સત્કર્મ ન થાય ને તો ચાલશે, કોઈ ગરીબની હાય ન લેવી. કોઈ દેવક સ્થાનના મંદિરના કોઈ પૂજારી હોય ને એને ક્યારેય પજવવા નહીં, એને ક્યારેય હેરાન ન કરવા. કોઈ ગાયોની સેવા કરતું હોય, કોઈ વૃદ્ધોની સેવા કરતું હોય, કોઈ નિરાધાર માણસ હોય ને એને ક્યારેય હેરાન ન કરવા, એને ક્યારેય દુઃખી ન કરવા. કારણ કે એ પૂછી નહીં શકે તમને, પણ અંતરાત્માથી જેથી બદુઆ દઈ દે હે ને તેથી આપણા તરિયા ઝાટક કરી નાખશે. જીવનની અંદર 4 ને 5 સ્તંભો બતાવ્યા છે ભગવાને, કે જ્યાં જઈ અને એને દેવું એનું લેવું નહીં. કોને કોને? તો કે એક દીકરી, બીજી બેન, પછી ગાય, બ્રાહ્મણ, સાધુ, સંત અને માતા પિતા. કારણ કે એને આપણને આપી દીધું છે, હવે એને આપણે આપવાનું છે.